કંઈ કીધું હતું? ના ના, આમાં એવું હતું સર, મને અનાઉન્સ માટે જેડીસીથી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાઓ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે. જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે. કંઈ વાંધો નહીં, તો હું આવું છું. અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા. એટલે 2586 નંબરની બોલેરો ગાડી લઈને અમે જેડીસીથી નીકળ્યા. બદામડી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાડી કરવાનું ચાલુ કરી દીધું. મા બહેનો પર તો સાહેબને પ્રાત બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે, ગાળો મા બેન અમને અને માર્યો દીધી તે વખત. તો સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો? તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી, તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો? પણ મેં કહું જે વસ્તુ હું જાણતો જ નહીં, પછી તમે મને કંઈ નથી કહી શકો. બરાબર, હું ઓપરેટરમાં હતો નહીં, હું હતો ફિલ્ડમાં. બરાબર, હવે એમને જે બન્યો હોય બનાવ બીજા કોઈ જોડ કે ગમે તે ખાવા બાબતમાં, પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં. મારે આ વર્ધીને સોગન કહું હા, એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું. ઢોર માર્યો. કેવી રીતે મારે શું હતું? ઢોર એટલે આ પંચ મારો મારી ઓખમાં હજુ દેખાતું નહીં. પછી અહીં પંચ માર્યા, લાતે ઢીકોથી મને બહુ માર્યો છે. આ તો બધું દુઃખ છે મને. પછી ત્યાંથી મારતા લાગે કે તું જે દાદો હોય કઈથી મારતા બદામડી બાગથી મારતા જેડીસી લઈ ગયા. તેમાં લઈ ગયા તમે? બોલેરો પિકઅપમાં. કોણ કોણ હતું બીજું એ બોલેરો પિકઅપમાં? દિનેશ વસાવા, એ ગાડી ચલાવતા? હા, એ ડ્રાઈવર હતા. એ મારતા હતા મને પ્રાત બ્રહ્મભટ્ટ સાહેબ. પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે. પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાઉં છું. કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ, પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે. કારણ કે શું કર્યું? મને બહુ માર્યો, મને બી બહુ માર્યો. ત્યાં આગળ આપણે જય ભોલે પાન હાઉસ છે સ્ટેશન ઉપર ના લઈએ, તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે, તને અહીંયા જ મારે મારવાનું. અન્ય કર્મચારીઓ બચાવવાનું તમે? અહીં કોઈ આપતા નહીં કે બધાને મારીશ મેં. બચારા દૂર ઉભા જોયા કરે, બધા જ જોતા હતા. બચારા ગુંડા જેવું તત્વ છે આમનું. મેં ગુંડો છું, તું તારા ગામમાં આવીને તને મારી એટલી તાકાત છે. એટલું બધું બેફામ બની ગયો છે એ અધિકારી, અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે, એવું બધું કીધું સાહેબ.